गाइस, ये है मयंक और ये है रीवा। तो गाइस दीप के साथ प्रैंक ऑलरेडी हो चुका है। से ये दोनों बॉल उसका है, वो मैंने छुपा दिया है, वो अभी नहाने गया। ચાલો આપણે એના ઘર પાસે ગઈને જોઈએ આપણે બાબા। આ મયંક કાલે જ મેં તમને કીધું કે આ મયંક છે। હાઈ તો કેમ રીવ હાઈ તો કરો, હાઈ કરો, ઉપર જો હાય। શું કરો એમ તો કેમ? હા કરો મમ્મી તો બોલ શું કરો? સારું છે ને એમ તો કે સારું છે। આ જો આપણો આ મયંક છે, જો હવે એના ઘરે જવાના છે એટલે આપણે એને કંઈ કહેવાનું નથી, એટલે આપણે એની ઘરે શાંતિથી હિંચકા પડે એટલે એની જાતે જ ગણીને આપણી પાસે આવશે બોલ હોતો બરાબર। ને આના 2 પાર્ટ થશે ગાઈસ, એક પાર્ટ 7 મિનિટનો હશે ને બીજો પાર્ટ બી 7 મિનિટનો। રીવા તું ચંપલ પહેર। આ મયંક છે ને મને તો તમે જોઈ લેજો, મેં છું નક્ષ, તો हाँ જોઈ લો, मैं છું નક્ષ। તો તમારું સ્વાગત છે પ્રેન્ક સ્ટાર વિથ નક્ષમાં। તો આજે આપણે તમને મેં કીધું કે ડીપ હાથના પ્રેન્ક મેં કરી દીધો છે, હજુ ખાલી એના રિએક્શન જોવાના છે આપણે। અમારો પ્લાન હતો કે ચંપલ બી સંતાડવાનો, પણ ચંપલ અમે સંતાડી નથી કેમ કે એણે અમને જોઈ લીધા એટલે। ને આ મયંક અમારી પાસે જોઈ લો। મયંક તને મજા આવતી છે આવુંમાં? હા। કેટલી ઓ હે? मयंक ने हजू हिंदी नहीं आवत, हिंदी नहीं आ रहा तो वो गुजराती बोलेगा। आपको समझ नहीं आए तो मेरे को आप कमेंट में कह सकते हो कि ये वर्ड मेरे को समझने नहीं आया। तो हमारे साथ मयंक और ये है खेत, अभी खेत में जाते हैं। एक दिन मैं मयंक का पूरा इंट्रोडक्शन कराऊंगा, तो ये वीडियो में इंट्रोडक्शन भी कर देते हैं। मयंक पहला तारू नाम बोल, पछी तारा पप्पाનું નામ બોલ, તારી મમ્મીનું નામ બોલ, ને તું કયા ગામમાં રહે। ચાલ આપણે બધું ભૂલી જાઉં કે જો આ છે મયંક, એના પપ્પાનું નામ શું? તારા પપ્પાનું નામ જીતુભાઈ। જીતુભાઈ। તારી મમ્મીનું નામ ભાવનાબેન। હે ભાવનાબેન। ને આ નિવૃત્ત ગામમાં રહી છે ને આપણા જ ગામમાં રહી છે। ને આ મયંક મારો દોસ્તાર છે ને આ મયંકનું ઘર એકદમ મેં બટલાડાનું ઘર કઈ બાજુ છે ને મેં એટલું કેમ કે આ ગરીબ છે તો એના માટે તમે મદદ ગાઈસ મજાક કરતા છે, મજાક જો એવું નથી ગાઈસ, ખાલી એના માટે ખાલી તમે ફૂલ સપોર્ટ આપજો। આ મયંક આપણો નવો, મેં તો મારો નવો મેમ્બર લાવતો જ રહેતો છું। અગાડી મેં તમારા પહેલાં જ બતલાડું દીપ, હર્ષિલ, હળવીને આપણી રીવાબેન, પછી મેં બતલાવી દઉં ભવ્ય, જેની અને ક્રિશા। એના પછી મેં બતલાવ્યું આ મયંક નવો એક મેમ્બર આવ્યો। હજુ વધારે આપણા મેમ્બર આવશે। એક ભવેશ નામ કરનો બી એક છે, એનું નામ ભવ્ય કે શું છે તે મને એક્ઝેક્ટલી नहीं खबर, પણ એ भी આપણો दोस्तार જ છે। जगह के माउस जैसे मैंने कहा कि मयंक बहुत अच्छा लड़का है और हमारे साथ એનું આપણો દોસ્તો છે ભવ્ય, એનું નામ શું છે સાચું? ભવ્ય। એ ભવ્ય એને અમે ગુજરાતીમાં એટલે અમે સુરતી લોકો એટલે ભવ્ય એવું બધું કહીને બોલાવીએ। આનું મયંકનું નામ મહિલો એવી રીતના અમે બોલાવીએ, મનવીવાળા નકશો એવી રીતના બોલાવે। મને એવું બધા કહે અમારું જે સુરતી ભાષા એટલે બહુ અલગ ભાષા આવે। અને તે ભવ્ય આપણી વચ્ચે આવશે એટલે આપણો જૂનો ભવ્ય નહીં, આપણો જે ફૂઈનો મારો છોકરો હતો તે ભવ્ય નહીં। આ જાઓ અને કાળગીરી જરો પર ચડી ગયો તે ભવ્ય નહીં, બીજો ભવ્ય છે। અને મેં એક બીજા વિડીયોમાં ઇન્ટ્રોડક્શન કરા, આપણી પાસે બહુ બધા જણા છે। ભવ્ય મારી ફૂઈને પોયરો, તને નહીં ખબર? આ જોઈ લઉં, આ મારું સેટઅપ છે ને આ મારું નીરજ ગામ એટલે શાંતિમાં શાંતિ ગામ। ચાલો હવે તમારે હું પાણી પાસે લઈ જામ। ચાલ મયંક
जो तो मैंने हिंदी गुजराती नहीं समझ गुजराती तुमको नहीं समझ में आ रहा है तो प्लीज़ मेरे को कमेंट करो, और हिंदी आपको आता है तो हिंदी में प्लीज़ मेरे को कमेंट करो। प्लीज़ मेरे को कहो कि आपको कौन सी लैंग्वेज पसंद है। तो ये देखो, ये हमारी जन्नत, यहाँ पे हम नहाते रहते हैं, यहाँ पे हम नहाते हैं दो रोज। आगे मैं पानी पग भी धोई गया मुझे, बहुत ठंडू पानी। आ पानी पी गई थी जो तुम्हें पीने बचाओ, पी गयो। हाँ जो हाँ महंगे उचकी लीधी રીવાની। ચાલો હવે જવાના આપણે તે બાજુ। જો આ રીવાની ગાડી છે। ચાલો હવે મળીએ બીજા પાર્ટમાં। હવે આપણે બીજા પાર્ટમાં ડાયરેક્ટ મળીએ કે બીજા પાર્ટમાં શું થાય ડીપ હાથમાં તે જોઈએ આપણે, રિએક્શન જોઈએ। ચાલો।